ખેડૂત નેતા રાજુ કરપડા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। તેમની સાથે સીધી વાતચીત કરીએ। રાજુભાઈ, પહેલા તો ખેડૂતો માટે લડત ચલાવતા હતા, એ આક્રમકતા હવે ભાજપમાં જોડાયા બાદ જોવા મળશે કે કેમ, એ સૌથી મોટો સવાલ। આક્રમકતા કરતા પણ મહત્વનું એ છે ખેડૂતોનું ભલું આપણે કેટલું કરી શક્યા છીએ। એક ખેડૂત નેતા તરીકે, ખેડૂતના દીકરા તરીકે જે પ્લેટફોર્મ પર હતા ત્યાં એક વફાદારીથી ખેડૂતના હિતમાં લડાઈ લડતા। મને એવું લાગે છે ખેડૂતનું ભલું સરકાર થકી થઈ શકે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લે, એના માટે યોગ્ય પ્લેટફોર્મ પર યોગ્ય રજૂઆત કરી આવનાર દિવસોમાં સરકારની સાથે રહી અને ખેડૂતોનું ભલું કરી શકાય એ વિચાર સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। રાજુભાઈ, કમિટમેન્ટ ટિકિટને લઈને આપવામાં આવી છે। રાજુ કરપડા બિઝનેસમેન નથી, એક ખેડૂતનો દીકરો છે। કમિટમેન્ટ કે સોદાની વાત ના હોય, વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરશું। અચ્છા, તો અત્યારે જે કરદાને લઈને લડત ચલાવી, બોટાદના હળદર કાંડનો મામલો હોય, તો ખેડૂતોને લઈને આપનું કહેવું છે કે રાજુ કરપડાએ ગદ્દારી કરી છે ભાજપમાં જોડાઈને, તમે શું માનો? આવું કોઈ પાર્ટીનું કહેવું છે, ખેડૂતનું એટલે કહેવું નથી કે રાજુ કરપડાએ એના જાહેર જીવનમાં 8 વર્ષ ખેડૂતો માટે યોગદાન આપ્યું છે। હું કોઈ પાર્ટીના મેન્ડેટ પરથી ચૂંટાઈ અને ભાગી ગયો છું, આવું નથી। મેં મારા સ્વખર્ચે ખેડૂત માટે મહેનત કરી, ખેડૂતનું ભલું થાય એના માટે રોજે રોજ રાત દિવસ વિચારો કર્યા છે। જ્યારે જરૂર લાગી છે ત્યારે ખેડૂત માટે અવાજ ઉઠાવ્યા છે। મારા ખેડૂતો ક્યારેય રાજુ કરપડા માટે આવા શબ્દ પ્રયોગ ન કરી શકે, પણ ચોક્કસથી કોર્પોરેટ પાર્ટીઓ કોઈ હોય ગુજરાતમાં તે ખેડૂતો માટે, ખેડૂતના દીકરા માટે આવા શબ્દ મારો પ્રયોગ કરી પ્રશ્ન, વિસાવદરમાંથી જો ચૂંટણી લડવાનું પાર્ટી કહેશે તો ચૂંટણી લડશો? એક વફાદાર સૈનિકની ભૂમિકા અદા ત્યાં પણ કરતા, અહીંયા પણ એક ભારતીય જનતા પાર્ટીના વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરશું। ચોક્કસથી આ હતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ખેડૂત નેતા રાજુ કરપડા, જેઓ આમ આદમી પાર્ટીમાં પહેલા હતા, ત્યારબાદ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, ત્યાર પછી બિન રાજકીય રીતે લડત ચલાવીને ત્યારબાદ હવે તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભાજપમાં જોડાયા બાદ તેઓ કહી રહ્યા છે કે હવે જે ખેડૂતોના પ્રાણ પ્રશ્ન છે, જે મુદ્દાઓ છે ખેડૂતોના, તેને લઈને નિરાકરણ લાવવામાં આવશે। ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે સરકારમાં રહ્યા બાદ રાજુ કરપડા કેટલી આક્રમકતાથી લડે છે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।